હલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છે? મજામાં ને? શ્રી સીકેજી પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ એની અંદર યુનિટ 3 સેમેસ્ટર 2ની અંદર આપણે યુનિટ 3 આઈ વિલ બીકમ જે છે એ સમજતા હતા. એમાં તમે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 જે છે એ સમજી ગયા છો. આજે આપણે એક્ટિવિટી 3 જે છે એ સમજવાની છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. In future. I will become. There was an essay writing competition at Bagpur Primary School. The topic was I will become. હવે જો શું કીધું છે, ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર પ્રાઇમરી સ્કૂલની અંદર એક નિબંધની સ્પર્ધા યોજવામાં આવી હતી. વોઝ એટલે હતું, એટલે એ ભૂતકાળ થઈ ગયો. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ, એટલે ટોપિક એટલે વિષય શું હતો, તો હું બનીશ અથવા તો હું હોઈશ. આપણે એમ કહીએ ને કે જો હું આમ હોઉં તો, અથવા તો હું મોટો થઈ અને આવું બનીશ, તો એ વિષય હતો. Here are the top 3 essays. અહીંયા જે વિદ્યાર્થીઓએ એસે એટલે કે નિબંધ સારા લખ્યા છે એના અહીંયા ટોપ 3 એટલે પહેલા 3 નિબંધ જે છે અહીંયા દેખાડવામાં આવ્યા છે. તો તમને ખબર છે કે આપણે પણ સ્કૂલની અંદર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, બરાબર, વાર્તા સ્પર્ધાની, અને પછી એ આપણે પ્રાર્થનાની અંદર બોલાવતા હોય છે. અને જેનો નંબર આવે છે એ બધાને સરસ ઇનામ પણ મળે છે. તો અહીંયા આ ટોપ 3 એસે છે, એટલે કે મુખ્ય 3 પહેલાં જે નંબર આવ્યા છે એ નિબંધ છે. પહેલું છે સિદ્ધાર્થનો એસે છે, બીજું ઈવા અને ત્રીજું નીતિનનો. Siddharth wrote, I want to become a teacher. I will laugh with my students. I will not shout at them, but will shout with them. હવે જો સિદ્ધાર્થ જે છે એ લખે છે, શું લખે છે કે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, મારે શિક્ષક બનવું છે. આઈ વિલ લાફ, હું હસીશ, વિથ માય સ્ટુડન્ટ્સ, એટલે કે હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ, હું તેમની ઉપર બૂમો પાડીશ નહીં, બટ વિલ શાઉટ વિથ ધેમ, પણ એમની સાથે બૂમ પાડીશ. એટલે કે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય તો હું એને ખીજાઈશ નહીં, મોટેથી રાડો નાખતા હોય તો હું એને કાંઈ કહીશ નહીં, પણ હું એમની સાથે રાડો નાખીશ. એટલે એ ખોટા તોફાન કરતા હોય તેની સાથે તોફાન ન કરે, પણ એમને એન્કરેજ કરે, એટલે કે હિંમત આપે, બરાબર, પ્રોત્સાહન આપે. I will never insult my students and will not find faults with them. હવે શું કહે છે? આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓની ઇન્સલ્ટ એટલે અપમાન કરીશ નહીં, એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ, અને તેમની ભૂલ, ફોલ્ટ એટલે ભૂલ, ગુનો, એ શોધીશ નહીં. Every student has some special ability. I will play with them and will discover their special abilities. My student will give their opinions in the class. હવે શું કહે છે? એવરી સ્ટુડન્ટ હેઝ, દરેક વિદ્યાર્થી પાસે સ્પેશિયલ એબિલિટી, ખાસ પ્રકારની શું હોય છે, તો કે આવડત હોય છે, બરાબર, સ્પેશિયલ એબિલિટી હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ, એટલે હું તેમની સાથે રમીશ, એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ, અને એમનામાં રહેલી જે ખાસ પ્રકારની આવડત જે છે, એબિલિટી, એ હું શોધીશ. ડિસ્કવર્ડ એટલે શોધવું. માય સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ, એટલે મારા વિદ્યાર્થીઓ તેમનો મત આપશે, ઇન ધ ક્લાસ એટલે ક્લાસરૂમમાં. હવે અહીંયા એવું કહેવા માગે છે કે દરેક વિદ્યાર્થીની અંદર અલગ અલગ પ્રકારની શું કહેવાય, તો કે એબિલિટી, સક્ષમતા છે. કોઈ ગાવામાં છે, કોઈ રમવામાં છે, કોઈ નાચવામાં, કોઈ કૂદવામાં, કોઈ સારું લખવામાં, કોઈ એક્ટિવિટી કરવામાં. તો એમનામાં જે આવડત છે એને હું બહાર લાવીશ. પછી શું કીધું છે? I will not insist on the pin drop silence in the classroom. There will be cheerful voices in my class.
શું કીધું? આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ, એટલે કે હું મારા ક્લાસમાં એકદમ આમ ટાંકણી પડે તો અવાજ ન આવે એવું કહી શકાય કે પિન ડ્રોપ સાયલેન્સ એવું રાખીશ નહીં. શું કામ? તો કે ધેર વિલ બી ચીયરફુલ વોઇસ. મને શું ગમે છે? તો કે ખૂબ જ મોટો અવાજ ગમે છે, કે વિદ્યાર્થીઓ શું કરે? તો કે મોટે મોટેથી એ બોલે. I dislike lectures. So, મને લેક્ચર્સ એટલે પીરિયડ જે છે એ ગમતા નથી. સો એટલે તેથી આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. શું કરીશું? તો કે એક્ટિવિટી બેઝ, પ્રવૃત્તિ દ્વારા મારા વિદ્યાર્થીઓને હું ભણાવીશ. I will teach my students through activities. We will do a lot of listening, speaking, and hands-on activities together. We will go out, sing, dance, and have fun together. શું કીધું છે? કે એક્ટિવિટી દ્વારા હું ભણાવીશ. વી વિલ ડુ, અમે કરીશું અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન ધ એક્ટિવિટીઝ ટુગેધર. ટુગેધર એટલે એકબીજા સાથે સાંભળવાની, બોલવાની, અને હાથની જે કંઈ પણ એક્ટિવિટી હશે અમે એકબીજા સાથે હળી મળી અને કરીશું. વી વિલ ગો આઉટ, અમે બહાર જઈશું. શું કરીશું? ડાન્સ કરશું. સિંગ એટલે ગાઈશું. એન્ડ હેવ ફન ટુગેધર, અને એકબીજા ખૂબ જ મજા કરીશું. ઇન શોર્ટ એટલે ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, એટલે હું એક શિક્ષક નહીં પરંતુ એક મિત્ર બની અને રહીશ. In short, I will be a friend for all. They all will love me. I will enjoy my life as a teacher. શું કે છે? આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, એટલે હું બધાની સાથે એક મિત્ર તરીકે રહીશ. ધે ઓલ વિલ લવ મી, તે બધા જ મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ, હું મારું જીવન જે છે એને શું કરીશ? આનંદિત રાખીશ એઝ અ ટીચર, એટલે કે શિક્ષક તરીકેનું મારું જીવન જે છે એનો આનંદ લઈશ. તો અહીંયા જો શિક્ષક કહે તો વિદ્યાર્થીઓ માને એટલે આવું પોસિબલ બને, પરંતુ આપણે એક વખત નહીં અનેકો વખત કહીએ તો પણ વિદ્યાર્થીઓ માનતા નથી હોતા. એટલે અહીંયા સિદ્ધાર્થના જે કંઈ પણ આ મત છે એ એટલા ક્લાસરૂમમાં, જ્યારે લાઈવ ક્લાસરૂમ હોય ત્યારે પોસિબલ બને નહીં. બરાબર? તો અહીંયા આ સિદ્ધાર્થ જે છે એણે પોતાનું શું આપ્યું છે? મત આપ્યો છે, એસે આપ્યો છે કે હું શિક્ષક બનીશ તો હું આવું કરીશ. હવે નેક્સ્ટ જુઓ. Eva wrote, "Last January, I went to my uncle's place. It is in Vadgam, near Khambhat. A group of young boys and girls from Baroda came there. They crossed the bay of Khambhat on foot when there was no tide." ઈવા રોટ, ઈવાએ લખ્યું હતું. શું લખ્યું હતું? લાસ્ટ જાન્યુઆરી એટલે ગયા જાન્યુઆરીએ, ગયા મહિનાનો જાન્યુઆરી મહિનો જે હતો ગયા વર્ષે એ, આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ એટલે હું મારા કાકા જ્યાં રહે છે ત્યાં ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત, ખંભાતની બાજુમાં વડગામ છે ત્યાં. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એટલે યુવાન છોકરા અને છોકરીઓનું ગ્રુપ, ટોળું હતું એ બરોડાથી ત્યાં આવ્યું હતું. ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત, તેઓ ખંભાતનો અખાત જે છે એ પસાર કરી રહ્યા હતા. કેવી રીતે? ઓન ફૂટ, પગે ચાલીને. વેન ધેર વોઝ નો ટાઇડ, જ્યારે ભરતી હતી નહીં, ઓટ હતી ત્યારે. આગળ. They came there to see flocks of flamingos at night. They observed the night sky with a big telescope. Dhaval Bhai was the organizer of this trip. હવે શું કીધું? They came there to see, તે ત્યાં જોવા આવ્યા હતા. ફ્લોક ઓફ ફ્લેમિંગોઝ એટલે રાત્રે શું હતું? તો કે સુરખાબનું ટોળું, આપણે કહેવાય ને પક્ષીઓનું ટોળું, તો એને કહેવાય ફ્લોક. પક્ષીઓના ટોળાને કહેવાશે ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. તો અહીંયા ફ્લેમિંગોનું ટોળું હતું રાત્રે. ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ,
એટલે ટેલિસ્કોપ તમને ખબર છે, એના દ્વારા એને આકાશ જોઈ શકાય. તો એમણે રાત્રિનું આકાશ જે છે એ મોટા ટેલિસ્કોપ દ્વારા જોયું. ધવલભાઈ જે છે એ ઓર્ગેનાઇઝર હતા શેના, તો કે આ ટ્રીપ જે છે એને વ્યવસ્થા કોણે કરી હતી? ધવલભાઈ, એટલે એને કહેવાય વ્યવસ્થાપક. આઈ ટોક્ડ વિથ હિમ, મેં તેમની સાથે વાત કરી. શું વાત કરી એ હવે આપણે જોઈશું. With him. I learn a lot of interesting things about nature. I will also become a trekking organizer. શું કીધું કે આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર, એટલે મેં પ્રકૃતિ વિશે ખૂબ જ રસપ્રદ વાતો કરી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, એટલે ટ્રેકિંગ તમને ખબર છે કે કોઈ પર્વત ઉપર ચડવાનું હોય કે ક્યાંય ચઢાણ હોય એને કહેવાય ટ્રેકિંગ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ, એટલે શેના વિશે સ્ટડી એટલે અભ્યાસ કર્યો? બર્ડ્સ પક્ષીઓ, પતંગિયા, ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ નાના, એનિમલ્સ એટલે પ્રાણીઓ, સોઇલ એટલે જમીન અને ટ્રીઝ એટલે વૃક્ષો. આ બધાય ઉપર એણે શું કર્યું? અભ્યાસ કર્યો. પછી આગળ જોઈએ. Him. I will study birds, butterflies, insects, animals, soil, and trees. They all are lovely parts of our world. I will also learn sky gazing. I will talk to my friends and we will make a group. હવે શું કીધું એણે કે ધે ઓલ આર લવલી, તે બધી જ વસ્તુ કેવી હતી? ખરેખર સરસ. લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ, દુનિયાનો શું છે? ખૂબ જ સરસ એવા ભાગ છે. કોણ? તો કે બર્ડ્સ, બટરફ્લાય, ઇન્સેક્ટ, એનિમલ્સ, સોઇલ, ટ્રીઝ, આ બધું જ. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ, એટલે આકાશ જે છે એને સમજવાનું, આકાશની અંદર શું છે એ પણ એણે અભ્યાસ કર્યો. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ, મેં મારા મિત્રો સાથે વાતો કરી. એન્ડ વી વિલ મેક અ ગ્રુપ, અને અમે શું કર્યું? વી વિલ મેક અ ગ્રુપ, એટલે અમે એક ગ્રુપ બનાવીશું. બરાબર. નેક્સ્ટ. At first, we will find out the beautiful places in Gujarat only. Dhaval Bhai told me, once you come in contact with nature, you will love it more. એટ ફર્સ્ટ એટલે સૌથી પહેલાં તો વી વિલ ફાઇન્ડ આઉટ, અમે શોધીશું બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત, ગુજરાતની અંદર સૌથી સુંદર જગ્યા ગોતીશું અને પછી આ ટ્રેકિંગ માટે જઈશું. ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈએ મને કહ્યું કે વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર, એક વખત તમે જે છે એ પ્રકૃતિના સંપર્કમાં આવો, યુ વિલ લવ ઇટ મોર, તમે વધુ એને ચાહવા લાગશો. એટલે ખરેખર કુદરતી જે છે વાતાવરણ એ કોને ન ગમે? આપણને બધાને કુદરતી વાતાવરણ ગમે જ છે. અને તમે જોજો કે તમે કોઈ 5 સ્ટાર હોટલમાં જાઓ અને કોઈ સરસ મજાની નદી તળાવનો કિનારો છે કે કોઈ ગાર્ડન છે ત્યાં જાઓ તો બંનેમાં ઘણો ફેર લાગશે તમને. બરાબર. આગળ. He also said, this is a very good work. You can earn good money. It is a service to young generation. It will make your life thrilling. The name of my organization will be Together with Nature. શું કીધું છે કે હી ઓલ્સો સેડ, તેમણે કહ્યું, શું કહ્યું? કે ધીસ ઇઝ વેરી ગુડ વર્ક, તે સારું વર્ક છે. યુ કેન અર્ન અ ગુડ મની, એટલે તમે વધુ જે છે એમાંથી પૈસા કમાઈ શકો છો. ઇટ ઇઝ સર્વિસ ટુ યંગ જનરેશન, એટલે કે આ યુવાન જે પેઢી છે એની સેવા છે કે ખરેખર એ લોકોએ આપણી કુદરત જે છે એના બધા જ પ્રાકૃતિક તત્વો જે છે એને બચાવવા જોઈએ. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ, અને તમે તમારું આ જે જીવન જે છે એ ડર રહિત બનાવશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર, એટલે કે મારી જે આ સંસ્થા છે એનું નામ છે કુદરતની સાથે તાદાત્મય, આપણે એમ કહીએ ને કુદરત સાથેનું જોડાણ, એ ટુગેધર. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ, અમે મારા મિત્રો અને હું વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત, એટલે કે અમે અલગ અલગ જે છે ગુજરાતના ભાગો એની અંદર આ ટ્રીપ જે છે પ્રવાસ જે છે એ ગોઠવવાના છીએ. We, my friends and I,
we'll organize trips to different parts of Gujarat like Ratan Mahal, Jambu Ghoda, Dwarka. I hope all of you will join us and will enjoy. શું કીધું છે એણે કે ઈવા શું કહેશે? ઈવા કહે છે કે મેં ગુજરાતના અલગ અલગ ભાગ જે છે જેવા કે કયા તો રતન મહેલ, પછી જાંબુઘોડા અને દ્વારકા, આ બધા સ્થળના નામ છે, બરાબર. ત્યાં પ્રવાસ ગોઠવવાનું નક્કી કર્યું છે. આઈ હોપ કે હું આશા રાખું છું ઓલ ઓફ યુ એટલે બધા જ વિલ જોઈન અસ, બધા જ ભેગા થશે એન્ડ વિલ એન્જોય યોર લાઈફ, અને તેમની જે જીવન જે છે એનો આનંદ મેળવશે. એટલે ઈવા જે છે એ પ્રકૃતિ સાથેની જોડાયેલ વ્યક્તિ છે, એને બધું જ પ્રાકૃતિક વસ્તુ ગમે છે, બરાબર. તો એ સ્કાય ગેઝિંગ પણ કરે છે, પછી એને નેચર પણ ગમે છે અને ટ્રેકિંગ પણ ગમે છે, એટલે એને એના ઉપર એસે લખેલો છે. પેલું જે હતું એ તમને ખબર છે સિદ્ધાર્થનું હતું, એ પોતે ટીચર બનવા માગતો હતો, એ તમે જોયું. આ ઈવા જે છે એ નેચર સાથે જોડાયેલી હતી, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ શું છે એ. For life. Nitin wrote, I love nature. I like pollution-free life. હવે નીતિનભાઈ પણ છે તો એ પણ શેની સાથે જોડાયેલા છે? નેચર એટલે કુદરત સાથે, પ્રકૃતિ સાથે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ એટલે મને કેવી તો કે પ્રદૂષણ મુક્ત જીવન જે છે એ ગમે, બરાબર. તમને ખબર છે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કેટલું છે, કાર્બન ડાયોક્સાઇડ કેટલો બધો વધી ગયો છે. ગઈકાલના જ ન્યૂઝપેપરમાં હતું, ગુજરાત સમાચારની અંદર ને એમાં, કે આપણો ઘણો ખરો જે વૃક્ષો જે છે લગભગ એ પર્સન્ટેજમાં આપેલું હતું કે કયા દેશમાં કેટલા વૃક્ષો જે છે એ કટ કરવામાં આવ્યા છે 1 વર્ષમાં, અને એમાં કેટલો બધો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું છે. તો વૃક્ષો વધુ વાવવાની વાત છે આપણે, પણ જ્યારે શું કરીએ છીએ તો કે ઘટાદાર જંગલો હોય એને પણ નાબૂદ કરવામાં આવે છે. તેથી આપણું ગ્લોબલ વોર્મિંગ જે છે એ વધતું જાય છે, અને પરિણામે આપણે અનેક સમસ્યાઓ જે છે વૈશ્વિક સમસ્યાઓ એનો સામનો કરવો પડે છે. પછી આગળ જુઓ. So, I will become a farmer. I will have timetable-free life. I will enjoy all the seasons. My family will have healthy food, fresh air, and healthy drink. We will keep a shed of cows, buffaloes, and goats. હવે આ જે નીતિન છે એ કે છે કે મને પણ કુદરત ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. તેથી આઈ વિલ બીકમ અ ફાર્મર, તેથી હું શું બનવા ઈચ્છું છું? ખેડૂત. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ એટલે કે મારી પાસે કોઈ સમય નહીં, ટાઈમ ટેબલ નહીં. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન, હું બધી જ ઋતુઓ જે છે એનો આનંદ લઈ શકું. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, મારા કુટુંબ પાસે કેવું હોય તો કે તંદુરસ્ત ખોરાક, ફ્રેશ એર, તાજી હવા, ચોખ્ખી અને હેલ્ધી ડ્રિંક એટલે કેવું કે શરીરને યોગ્ય પ્રકારનું પીણું, એટલે સારામાં સારી વસ્તુ કીધું છે કે દૂધ, દહીં, છાશ ને એની વાત છે, આપણી જેમ કોકા કોલા કે કોલ્ડ ડ્રિંક્સ કે બીજી કંઈ વાત નથી, બરાબર. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ એટલે કે અમે શું કરીએ તો કે ગાય જે છે એને શેડ ઓફ કાઉઝ એટલે ગાયની ગમાણની વાત છે, બફેલો અને ગોટ્સ આ બધાને રાખીએ. ગામડામાં તમે જુઓ છો ને અહીંયા પણ ઘણા ઘરોની અંદર હજી ગાય, ભેંસ ને બકરીની બધાય પાળતા હોય છે. તો એવું અમારી પાસે હોય, એવું કોણ કહે છે? નીતિન કહે છે. It will give us milk and organic fertilizer. I will grow organic crops, vegetables and fruits. હવે શું કહે છે કે ઇટ વિલ ગીવ અસ, તે અમને આપે, શું આપે? મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, અમને દૂધ આપે, ગાય, ભેંસ, બકરી દૂધ આપે, અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે ફળદ્રુપતા. અત્યારે જે ઓર્ગેનિક એટલે તમને ખબર હતો કે ચોખ્ખું, બરાબર, સીધું જ શિંગદાણા હોય તો એને પીસી અને એમાંથી સીધું તેલ બનાવે તો એને ઓર્ગેનિક. પછી ઓર્ગેનિક તમને ખબર છે કે કેરી પણ આવતી હોય છે, તો એની અહીંયા વાત કરી છે કે ફળદ્રુપ
બરાબર, જે ખાતર જે છે એ ઓર્ગેનિક ખાતર મળી રહે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ એટલે હું કેવું, તો કે તમને વાત કરીએ એમ કે એવા પાક ઉગાડીશ, એવા શાકભાજી અને ફ્રૂટ્સ કે જેની અંદર તમને ખબર તો કે ઇન્જેક્શન ને એવું બધું નાખી અને પકવતા હોય છે કે જલ્દી જે તે શાકભાજી અને ફ્રૂટ જે છે એ ઉગી જાય તો વધારે સેલિંગ થાય તો પૈસા પણ વધુ મળે. જ્યારે આ